નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। જે પ્રમાણે વૈશ્વિક વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે, તમે જો કે અફરાતફરી છે। અમેરિકાએ શું ધાર્યું છે ખબર નથી, પણ તમામ દેશોને ટેરિફની ક્યાંક ધમકીઓ આપવામાં આવે છે અને તમામ દેશો પર ક્યાંક એનું વર્ચસ્વ બતાવવાની કોશિશ કરે છે। ભારત શું કરશે ટ્રમ્પ ટેરિફની સામે? આ ટ્રમ્પ ટેરિફની સામે ભારતના પગલાંને લઈને સૌ કોઈ જ્યારે વિચાર કરતા હતા, અને એવામાં ભારત અને યુરોપની એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મોહર વાગી ગઈ અને એફટીએ થી 200 કરોડ લોકોનું એક સંયુક્ત માર્કેટ હવે જ્યારે તૈયાર થવાનું છે, ત્યારે ભારતની આ યુરોપિયન યુનિયન સાથે મધર ઓફ ઓલ ડીલ એને લઈને ચર્ચાઓ છે। કારણ કે હવે જે યુરોપની જે ડિફેન્સ ફેક્ટરીઓ છે એની શરૂઆત ભારતમાં થઈ શકે એમ છે। બીજું, ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર ચાલી રહ્યો છે એમાં આવનારા દિવસોમાં હજુ ધરખમ વધારો થાય તેવી પણ શક્યતા છે, અને સાથે જ બંને પક્ષોની જે અર્થવ્યવસ્થામાં જે રોકાણ છે અને વેપાર છે, આ ડીલને લઈને એને ઘણું બધું પ્રોત્સાહન મળશે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે। અને યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીની સીધી એન્ટ્રી હવે થશે, એટલે સપ્લાય ચેનમાં સુધારો થતાં ચીન પર જે આપણે નિર્ભર છીએ એ નિર્ભરતામાં ક્યાંક ઘટાડો આવશે એવું પણ લાગી રહ્યું છે। ગાર્મેન્ટ્સ હોય, લેધર હોય, ફૂટવેર હોય, આ ઉદ્યોગોને બહુ જ મોટો લાભ થવાનો છે, અને ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ ને કેમિકલ સેક્ટરને દર વર્ષે 20 થી 30% વેપારનો સીધો લાભ થવાનો છે। તો આ ભારત અને ઈયુની જે આ ટ્રેડ ડીલ છે, ટ્રમ્પ ટેરિફ અથવા ટ્રમ્પ જે ટેરિફનો ખોફ બતાવે છે, શું લાગે છે કે એનો જવાબ બનશે, અથવા ભારત ઈયુ વચ્ચે થનારી મધર ઓફ ડીલ્સ જે મધર ઓફ ઓલ ડીલ્સ શું છે, અને શું ભારતે શોધી કાઢ્યો છે ટ્રમ્પ ટેરિફનો તોડ? આ સવાલના જવાબ લઈશું, અને ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા મારી સાથે છે। મુકેશજી, સ્વાગત છે આપનું લોકપંચમાં। નમસ્કાર। સાથે જ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CK ઠક્કર એન્ડ કંપની ચંદ્રકાંત ઠક્કર મારી સાથે છે। ચંદ્રકાંતજી, આપનું પણ સ્વાગત। નમસ્કાર। અને વ્યવસાય પ્રોફેસર NICM ગાંધીનગરમાં જે કોલેજ ઓફ MBA છે એની સાથે સંકળાયેલા પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી મારી સાથે। મહેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે। ધન્યવાદ। નમસ્કાર જી મહેન્દ્રભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે મધર ઓફ ઓલ ડીલ્સ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે કેમ એવું કહીએ છીએ કે મધર ઓફ ઓલ ડીલ્સ? શું છે આ ડીલ્સ? એનાથી ભારતને કેટલો ફાયદો, ભારતના વેપાર ઉદ્યોગને કેટલો ફાયદો થાય છે આ ડીલ્સથી? સાહેબ, શું કહેશો? પ્રથમ તો તમને અને તમારી ચેનલને અભિનંદન કે આ બહુ એક જબરજસ્ત કદમ જે આપણી ગવર્મેન્ટે ઉઠાવ્યું, અને એના માટે તમે આજે આ ડિબેટ રાખી, એના માટે ખાસ મારા અભિનંદન, અને પેનલમાં જે છે એના મારા વંદન। ખાસ કરીને ટેરિફ વોર શરૂ કર્યું છે ટ્રમ્પ સાહેબે, એ આપણે જાણીએ છીએ, ઘણી બધી ડિબેટ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, અને ટ્રમ્પ એમ માને છે કે અમેરિકા ફર્સ્ટ। અમેરિકા ફર્સ્ટ હોય તો એમાં કોઈ કન્ટ્રીના વાંધો નથી, બધા દેશોને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ટેરિફને વેપન તરીકે વાપરવાની, અવારનવાર ધમકી આપવાની, એના દર વધારવાની, આ બધી જે એની જે રીતભાત છે, એની જે સિસ્ટમ છે અથવા એની જે માન્યતા છે, એની અંદર વિશ્વના અલગ અલગ દેશો પોતાની રીતે વેપારની જે બેલેન્સ કરવું પડે, ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર છે એની આખી એક સિસ્ટમ છે, એને તહસ નહસ કરવાનું એ જે પગલું છે ને એ અમેરિકાના ટ્રમ્પ દ્વારા લેવાઈ રહ્યું છે, અને એની સામે દરેક દેશ પોતાના બચાવમાં શું થઈ શકે એના માટેનું આયોજન કરે છે। ખાસા સમયથી આપણે આ બાબત જોઈએ છીએ, 500% લગાડશું, હવે એટલા ટકા લગાડશું, એનો કોઈ મતલબ નથી રહેતો, કારણ કે ટ્રમ્પ ઉદ્યોગપતિ છે સારા, પણ એના અમેરિકાના વડા તરીકે એના ન છાજે એવા સ્ટેટમેન્ટો કરે છે, જે ખરેખર નિંદનીય છે। વાત રહી આજની જે સમાચાર છે, 27 દેશો જે ઈયુના છે એમની જોડે મુક્ત વ્યાપાર સંમતિ એ જે કરવામાં આવી છે એ ભારતને ખૂબ જ ફાયદાકારક નીવડશે, અને એવા સમયે આ વસ્તુ અમલમાં આવી છે કે જ્યારે આપણે વ્યાપાર આયાત નિકાસમાં કેવી રીતે બેલેન્સ કરવું, કારણ કે અમેરિકા જે વસ્તુની નિકાસ આપણે કરીએ છીએ, એટલે એની સામે આપણે વિકલ્પ શોધવા પડે જે આપણે ત્યાં માલ આપી શકીએ, અથવા તો આપણું બજાર અને એની જે સપ્લાય ડિમાન્ડ ગેપ એને બેલેન્સ કરવાના કામ માટે થઈને જે પ્રયાસ કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા, સરકારે બહુ સરસ આ એક્શન લીધું છે, કારણ કે આપણે જોઈએ છીએ કે અમેરિકા સાથે વેપારનું કદ ભલે નાનું હોય કદાચ, પણ આપણે જે ત્યાં માલ મોકલીએ છીએ, જે વસ્તુઓ એને આપીએ છીએ,
એ ટેરિફને કારણે એમાં અવરોધ આવે છે, ત્યારે યુના દેશો જોડે આ સંમતિ કરવાથી આપણે એમ કહી શકીએ કે વિશ્વનો જીડીપી નો 25% હિસ્સો, અથવા તો આપણે એમ કહી પણ શકીએ કે વિશ્વ વ્યાપારનો વન થર્ડ એ કવર કરે છે. જો આ રીતે અમલમાં આવે તો આપણા દેશના અલગ અલગ સેક્ટરના ઘણા બધા ફાયદા છે. એમાં એક્સપોર્ટની અંદર ખાસ કરીને તમે વાત કરી એ પ્રમાણે કાપડ છે, ચામડું છે, માછલી છે, જ્વેલરી આઇટમ્સ છે, એવા કુલ 33 અબજ ડોલર નું એક્સપોર્ટનો સીધો લાભ આપણને મળી શકે એમ છે. આ ઉપરાંત આપણે જોઈએ કે ઓટો સેક્ટર છે, કાર મેન્યુફેક્ચરિંગ છે, મર્યાદિત છૂટ સાથે એમાં પણ આપણને લાભ દેખાય છે. પ્રોફેશનલ્સ જે છે સર્વિસ સેક્ટરમાં ખાસ કરીને આઈટી છે અથવા એજ્યુકેશનલ સર્વિસીસ અને છે, રાહુલ, એની અંદર એ યુમાં આપણને મોટું માર્કેટ મળે એમ છે. અને આ રીતે જોઈએ તો અલગ અલગ સેક્ટરને એને નવી કામની તક મળશે. આપણે સપ્લાય ચેનમાં અને ઇન્વેસ્ટમેન્ટમાં પણ દેશને મોટો ફાયદો રહેશે. તો મારી દ્રષ્ટિએ આ મલ્ટીપર્પઝ જેને કહેવાય અચીવમેન્ટ છે આપણું. અને એ સિવાય ડિજિટલ પેમેન્ટ, નવી ટેકનોલોજી, નવી સેવાઓ, અને ખાસ કરીને જ્યારે વિશ્વ યુદ્ધોના માહોલ વચ્ચે અને અમેરિકાના ટેરિફની ધમકીની વચ્ચે જીવી રહ્યા છે, એવા સમયે આપણે આ ગવર્મેન્ટના જે એક્શન છે એને મારી દ્રષ્ટિએ બિરદાવવા જોઈએ. કારણ કે આ સમસ્યાને આપણે આર્થિક એંગલથી જોવાની છે અને વૈશ્વિક ઘટનાઓના સંદર્ભમાં પણ આપણે જોવી પડે. આપે કહ્યું એનું મૂલ્યાંકન. અચીવમેન્ટ છે, પણ એની સામેના પડકારોની પણ હું આપની સાથે ચર્ચા કરીશ. મુકેશભાઈ, જે પ્રમાણે અમેરિકા અને ટ્રમ્પ દ્વારા વારંવાર જે ટેરિફની ધમકી આપવામાં આવતી હતી અને ટેરિફની અસરને વારંવાર વધારાની જે ધમકી હતી એની ઇફેક્ટને ઘટાડવા માટે અત્યાર સુધી ભારત ચૂપ હતું, પણ હવે જે આ ડીલ થઈ છે, શું લાગે છે કે હવે ભારત પણ અન્ય દેશો સાથે મજબૂત સંબંધો કરીને અમેરિકાને જવાબ આપી રહ્યું છે, કે પછી થોડું મુશ્કેલ પણ છે અમેરિકાને જવાબ આપવો? અમેરિકાને જવાબ આપવો મુશ્કેલ છે, પરંતુ થોડા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે ટ્રમ્પના વારંવાર નિવેદનની સામે આપણા પ્રધાનમંત્રીશ્રીનું કોઈ પણ સ્ટેટમેન્ટ હતું નહીં આ ઇકોનોમિક ડીલને લઈને અને ટેરિફને લઈને. અને જે પ્રમાણેની પ્રક્રિયા ચાલતી હતી, યુદ્ધના આખું વાતાવરણ છે, અને જે પ્રમાણેના ઇકોનોમિક ફોરમની અંદર ચર્ચા થઈ, અને ત્યારબાદ જે સ્ટેટમેન્ટ આવ્યા છે ટ્રમ્પના, અને એ સ્ટેટમેન્ટ પાછળ ખસવું પડ્યું છે, આ આખું પરિપ્રેક્ષ્ય જોઈએ ત્યારે સમજાય છે કે ભારત એક નક્કર ડીલ કરી છે. અને જે પ્રમાણેની ફિગર છે એ ખરેખર સંજીવની સાબિત થઈ શકે છે ભારતીય ઇકોનોમી માટે. અત્યારે હાલમાં ભારતીય ઇકોનોમીની જે સ્થિતિ છે એ અત્યંત દયનીય છે. ફુગ્ગો હતો, અને ખરેખર સોનાના ભાવ વધ્યા, ચાંદીના ભાવ વધ્યા એટલે આપણી ઇકોનોમી થોડી વધી, કે આપણી પાસે જે સંગ્રહ શક્તિ છે એના ભાવ વધ્યા છે. પરંતુ જે આપણી પ્રોડક્ટિવિટી હતી એ પ્રોડક્ટિવિટી ખૂબ ઓછી જતી હતી. મેન્યુફેક્ચરિંગ લેવલ ખૂબ ડાઉન જતું હતું. ટ્રેડ ઇમ્પોર્ટનો જે ડેફિશિયટ રેશિયો હતો એ ખૂબ વધી ગયો હતો. અને આવા સમયે જ્યારે આ પ્રકારની એયુની ડીલ થાય છે, યુરોપિયન જે કન્ટ્રીઝ છે, અને એ લોકોનું ખૂબ સારું મોટું માર્કેટ છે, આવા માર્કેટની અંદર જ્યારે ભારતીય ફ્રી ટ્રેડની ડીલ કરવામાં આવે છે, એટલે જે 22 અબજ ડોલર જે હમણાં અગાઉ વાત કરી, એ કોઈ નાની સૂની રકમ નથી, પરંતુ એક સંજીવની સાબિત થશે ભારતીય ઇકોનોમીને ઉભરવા માટે. અને હવે આ જે બજેટ આવી રહ્યું છે, હવે આનો સંદર્ભ સીધો બજેટ સાથે પણ જોવામાં આવશે. બજેટમાં આ ડીલના સંદર્ભને લઈને કયા ડીલ સાથે કેટલું ટેક્સેશન, કેટલું ઇમ્પોર્ટ ટેરિફ, કેટલું એક્સપોર્ટ બેનિફિટ, અને જે ફ્રી ટ્રેડ માટેના જે પણ વૈશ્વિક લેવલની જે ચેલેન્જો હતી, જેમ કે યુએસની જે ચેલેન્જ હતી કે ભાઈ બીજા 25% એક્સ્ટ્રા નાખવામાં આવશે, અને 500% સુધીની વાત થઈ, અને જે ધમકીઓ મળી. પરંતુ અહીંયા એ કહેવું છે કે જે પણ અત્યારે ટ્રેડ ડીલ થઈ છે એ લોકોએ અમેરિકાને જવાબ આપ્યો છે. ભારતે જવાબ નથી આપ્યો, પણ એ લોકોએ અમેરિકાને જવાબ આપ્યો છે કે તમે દાદાગીરી ન કરશો. વિશ્વ ખૂબ મોટું માર્કેટ છે, હિન્દુસ્તાનને કોઈ પણ સાધારણ રીતે લેવા માંગતું નથી, કારણ કે હિન્દુસ્તાનની પાસે 145 કરોડ માથા છે, બજાર છે, વ્યાપાર છે. અને જે પ્રમાણે આપણે 5 ટ્રિલિયન સુધી જે પહોંચવાની વાત કરી રહ્યા છે, આવી ડીલ થાય તો જ આપણે એ સ્વપ્ન સાકાર કરી શકીએ. આ ઇકોનોમીની જે એક સકારાત્મક દ્રષ્ટિકોણથી લેવાયેલું ટ્રેડ ડીલ ચોક્કસ આપણે એને કહી શકીએ. અને આની અંદર
આ અત્યારે થઈ છે એટલે આની તાત્કાલિક અસર આવતા હજુ 2, 3, 4 મહિના, 6 મહિના એની માટેની જે નવી પોલિસીઓ બનશે, જે ટ્રેડ ડીલ સામે સાથે જે ડીલ કરી છે એમાં કયા પ્રકારની છૂટછાટ આપવામાં આવેલી છે. ફ્રી ટ્રેડનો મતલબ તો બંને દેશોનું એક સમાન ટેરિફ લેવલ મેન્ટેન કરવાનું હોય છે. એટલે આ ટેરિફ લેવલના મેન્ટેન કરવા માટેની કઈ પોલિસી છે એનું ડિટેલિંગ જ્યારે આપણને ખ્યાલ મળશે અને એની અસર આપણને ચોક્કસ બજેટની અંદર પણ જોવા મળશે. ચંદ્રકાંતભાઈ મારી સાથે છે. ચંદ્રકાંતભાઈ, શું લાગે છે કે આ ડીલ દ્વારા ભારત અમેરિકાને એક મજબૂત સંદેશો છે, બંને મહાનુભાવોએ આપણા કહ્યું, મહેન્દ્રભાઈ અને મુકેશભાઈએ, કે એક મજબૂત સંદેશ આપી શકે છે કે તેની પાસે પણ અન્ય વિકલ્પ છે. સાહેબ, શું લાગે છે આપને કે આ જે ડીલ છે કેટલું આપણને આમ લાભદાયી લાગે છે અથવા કેટલું આપણને ફાયદો કરાવશે? આ ડીલથી ફાયદો એ રીતે થશે કે જે ટેરિફના કારણે ઇન્ડિયાનું એક્સપોર્ટ્સ અમેરિકાને જે થતું હતું એ સેક્ટરમાં, જેમાં ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, એપરલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, આ સેક્ટરના જે એક્સપોર્ટ ઉપર ઇમ્પેક્ટ આવેલી હતી એ ઇમ્પેક્ટનું બેલેન્સિંગ કરવા માટેનું આ એક સ્ટેપ છે. બીજું એક આને એવું કહી શકાય કે ટર્મોઇલ ટુ સ્ટેબિલિટી તરફ જવા માટેનું આ એક સ્ટેપ છે. જ્યારે આ ડીલ સાઇન થયું ત્યારે પણ એવું કહેવામાં આવ્યું કે આ ટર્મોઇલ થી સ્ટેબિલિટી માટેનું સ્ટેપ છે અને એના કારણે ઘણા સેક્ટર સ્પેસિફિક અને ઘણા સ્ટેટની રીતે પણ ફાયદો થશે. તો હવે આપણે કયા સેક્ટરને મેજર બેનિફિટ થશે એ જોઈએ તો ટેક્સટાઇલ, ફાર્મા, એપરલ્સ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ, ટી, સ્પાઇસીસ, મરીન પ્રોડક્ટ્સ, હાઈટેક મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ ગુડ્સ, ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ, ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસીસ. જે ઇમ્પોર્ટની રીતે પણ ફાયદો થશે ને એક્સપોર્ટ્સની રીતે પણ ફાયદો થશે એવા બધા સેક્ટરને મેં અત્યારે સાંકળ્યા છે. જેમાં હાઈટેક એન્જિનિયરિંગમાં એ લોકો જર્મની ને એવા કન્ટ્રી પાસેથી આપણને હાઈટેક એન્જિનિયરિંગની સારી પ્રોડક્ટ્સ મળી રહેશે. અત્યારે જર્મનીમાં એક મેજર પ્રોબ્લેમ એવો છે કે ઇન્ફ્લેશન બહુ છે. બીજું, ત્યાં જુવાન લોકોનો સંખ્યા બહુ ઓછી છે અને જે જુવાન લોકો છે એમને ઇન્ડસ્ટ્રીમાં કે ઇનોવેશનમાં આવવું નથી. એટલે જેટલા લોકો ઇનોવેશન કરીને, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીને ઉદ્યોગ સ્થાપીને બેઠા છે એમને ત્યાંના કોસ્ટ વધવાના કારણે પ્રોડક્શન બહુ મોંઘું પડે છે. પણ સામે હવે બિઝનેસ કરવા બીજે જઈ શકે એમ નથી. તો આપણને ત્યાંથી ટેકનોલોજી ટ્રાન્સફરનો પણ સારો બેનિફિટ મળશે અને આપણને આ ટેરિફના કારણે પણ વસ્તુઓ સસ્તા ભાવે મળી રહે. તો આ સેક્ટરને ફાયદો થશે અને 12 સ્ટેટ જેને મેજર બેનિફિટ આ ડીલથી થવાનો છે એ સ્ટેટ છે મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ, વેસ્ટ બેંગાલ, આસામ, કેરાલા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, રાજસ્થાન અને યુપી. ભીલવાડા તું કર દેના. ઉદયપુર કર દે, ઉદયપુર. ચંદ્રકાંતભાઈ, હાજી, ગુજરાતનો સમાવેશ નથી? ગુજરાત બોલ્યો હું. મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ, વેસ્ટ બેંગાલ, આસામ, કેરાલા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા. ઓકે, આપે જે હવે આ જે 12 સ્ટેટ છે ને એ જ્યાં જે એક્સપોર્ટ ત્યાં થઈ રહ્યું છે એમાં આ મેજર સેક્ટર્સ જે મેં ગણાવ્યા એ સેક્ટર્સ નું ઉદ્ભવ સ્થાન આ 12 સ્ટેટમાં મોટા પાયે હોવાથી આ 12 સ્ટેટને એનો બેનિફિટ મેજર રીતે મળે એવું મારું માનવું છે. સીધો સવાલ એ છે કે યુરોપના સસ્તા અને સબસિડી વાળા જે કૃષિ ઉત્પાદનો છે અને જો એની આયાત કરવામાં આવે તો અહીંયા આપણા જે ભારતના જે ખેડૂતો છે, પશુપાલકો છે, શું લાગે છે કે એમને નુકસાન થશે? જેમ કે ટ્રેડ ફ્રીની જે વાત કરી રહ્યા છીએ આપણે, તો એમના હિતોનું રક્ષણ કેવી રીતે થશે અથવા એમને સીધું નુકસાન નહીં હોય? કારણ કે અત્યાર સુધી યુની નજર આ ફિલ્ડમાં જ આવવાની હતી, કૃષિમાં અને જે ખાસ કરીને પશુપાલન છે કે એમાં. તો ભારત ડીલ નહોતું કરતું. સાહેબ, આવું હું મહેન્દ્રભાઈ એનો નુકસાન આ ખેડૂતોને કે પશુપાલકોને? મહેન્દ્રભાઈ, ના, આપની વાત સાચી હોવા છતાં ગવર્મેન્ટ જ્યારે બી કોઈ એગ્રીમેન્ટ કરે છે, ટ્રેડ ડીલ કરે છે અથવા તો જ્યારે બેલેન્સિંગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે અવારનવાર માનનીય મોદી સાહેબે એવું કહેલું છે કે અમારા ભારતના ખેડૂતોની હિત વિરુદ્ધ કોઈ પણ કદમ ઉઠાવવામાં આવશે નહીં. અને એના માટે આપણે યુએસએ સાથે પણ એ ચર્ચામાં વાત આવી હતી. તો એનો મતલબ એમ છે કે જે કોર પ્રોડક્શન આપણું છે અને જેની અંદર જનસંખ્યા વધારે જોડાયેલી છે એની સાથે આપણે બાંધછોડ કરવાના મતના નથી.
બીજું કે કાયદાની ભાષામાં એમ કહેવાય કે બધી પ્રપોઝલ છે એ કોન્ટ્રાક્ટ નથી હોતી, પણ દરેક કોન્ટ્રાક્ટની પ્રપોઝલ હોય છે. તો આ એક મુક્ત વ્યાપાર સંમતિ છે. આ સંમતિ છે, આ એક રોડ મેપ છે. મુકેશભાઈ અને ઠક્કર સાહેબે વાત કરી એ પ્રમાણે કે આપણા અલગ અલગ રાજ્યોના જે અત્યારે હાલનો વિકાસની જે સ્પીડ છે એને ધ્યાનમાં રાખીને આપણી પાસે એવી કઈ વસ્તુ છે કે જે આપણે મેજર એક્સપોર્ટ કરીને આપણને કમાણી કરી આપે. અને એમાં જે મહત્વના છે એગ્રો બેઝ બધી પ્રોડક્ટ છે, સ્પાઇસીસ છે, પછી કાપડ છે, ફાર્માસ્યુટિકલ્સ છે, નવી ટેકનોલોજી છે, ડિજિટલ ઇન્ડિયાની વાત છે. અને આ બધું કરીને અંતે તો શું છે કે આપણે વિશ્વની ચોથી આર્થિક મહાસત્તા છીએ, એમાં તો કોઈ બે મત નથી. અને યુએની સાથેનો આ કરાર થવાથી આપણને વિશાળ ફલક ઉપલબ્ધ થવાનું છે. જે અમેરિકા એમ માનતું હતું કે અમે છીએ તો જ બધા છે, એનો આ જવાબ આ સંગઠને આપ્યો હોય અને એમાં બધાનું સ્થાન જળવાઈ રહેશે. આ સેક્ટરમાં કોને કેટલી છૂટ મળશે એની જાહેરાત થઈ છે. મહેન્દ્રભાઈ, સીધો સવાલ એ છે કે ચલો ચોથી ઇકોનોમી બનવા જઈ રહ્યા છીએ આપણે, યાર એક ઐતિહાસિક ટ્રેડ ડીલ કર્યું છે આપણે, પણ સાહેબ મોંઘવારી બેકારીનો પ્રશ્ન સામાન્ય જનતાને સાહેબ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઓછી ન થાય અથવા ભાવ ઘટાડો ન થાય તો પછી આ બધા ડીલ શું કામના? સવાલ એ છે કે સામાન્ય જનતાને એનો લાભ નથી મળતો સાહેબ. એ તો એમ કે છે કે એક વસ્તુ યાદ રાખો, ઇકોનોમી બનો, ત્રીજી બનો, તમે ગમે એટલા ડીલ કરો પણ અમને અમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, અનાજ, તેલ, કઠોળ, શાકભાજી, દૂધ, આ તો સાહેબ મોંઘવારી આસમાને છે. તમારી વાત 100% સાચી છે. મોંઘવારી વધારે છે, રોજગારીની તકો આપણે આપણા વસ્તીના પ્રમાણમાં નથી, એની સામે આવકની અસમાનતા પણ છે. વૈશ્વિક વેપારમાં પણ હવે જ્યારે ગાબડા પડવાની આપણને દેખાય છે કે આપણે પહોંચી નથી શકતા, કારણ કે ટ્રમ્પની ટેરિફ નીતિ પછી તમે જોયું છે કે જ્વેમ્સ એન્ડ જ્વેલરી એની અંદર આપણે 45 થી 50% જેવું આપણને ઘટ પડે છે. એવી રીતે તમે જો તો ટેક્સટાઇલ છે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે, આ બધાની અંદર શું છે, ગવર્મેન્ટે અંતે તો પ્રયત્ન એ કરવાનો છે કે સપ્લાય ચેનમાં અને ઇન્વેસ્ટમેન્ટમાં આપણને પ્રોબ્લેમ ના થાય. આપણે સારી રીતે ખાધ ન રહે અથવા પુરવણી એ બંને વચ્ચે બેલેન્સ થાય, વેપારની તુલના ઇમ્પોર્ટ એક્સપોર્ટ વચ્ચેનું જ્યાં ડિમાન્ડ છે ત્યાં માલને પહોંચાડી શકીએ અને આપણે જરૂરી હોય એ માલ આપણે મેળવી શકીએ. એવું થાય ને તો આ બધા પ્રશ્નો હલ થાય. ચલો હવે મુકેશભાઈ, સવાલ એ છે કે તમે તો એમએસએમઈ સેક્ટર સાથે પણ સંકળાયેલા છો, ઘણા બધા સેમિનાર કરતા હો છો, દેશ વિદેશની ટૂર કરતા હો છો સાહેબ, તો સવાલ એ છે કે યુરોપિયન યુનિયન હંમેશા જો ભારતના, મેં કહ્યું એમ કે કૃષિને જે ડેરી પ્રોડક્ટ છે અથવા ડેરીનું સેક્ટર છે એમાં એન્ટ્રી કરવાનો હંમેશા પ્રયાસ કર્યો છે, તો શું લાગે છે કે આ ડીલથી પશુપાલકોને, ખેડૂતોના હિતને નુકસાન નહીં થાય? મારો અવાજ આવે છે? બિલકુલ આવે છે. હા, તમારો અવાજ મને એકદમ ઓછો થઈ ગયો છે, કઈ વાંધો નહીં. તમારો જે પ્રશ્ન છે ને સાહેબ, એમાં ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે ડેફિશિયેટ ઘટાડવી પડે ને, એ બહુ મોટો પ્રશ્ન છે. આપણે છે ને જેમ અમેરિકા 70% પ્રોડક્ટ ચાઇના ઉપર નિર્ભર છે, એમ ભારત ચાઇના ઉપર જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એના ઉપર પ્રતિબંધ લાવતું નથી. અને એના કારણે ચાઇનાનું જે ઇમ્પોર્ટ વધી ગયું છે ને એના કારણે જે આપણી ડેફિશિયેટ વધી રહી છે, એ જોતા અત્યારે જે પ્રમાણે યુએન સાથે જે ડીલ કરી છે એ ડીલની અંદર શું થાય છે કે ન માત્ર દૂધ કે ફૂડ પ્રોડક્ટ કે જ્વેલરી પ્રોડક્ટ હોય કે માછલી જેવી પ્રોડક્ટ હોય કે ડાયમંડની પ્રોડક્ટ છે, એવી ઘણી બધી પ્રોડક્ટ છે કે જેનું માર્કેટ તે છે. ભારત શું પ્રયાસ કરે છે કે ભારતની અંદર જે પ્રમાણેની ઉદ્યોગોની જરૂર છે એ ઉદ્યોગોની સક્ષમતા હજુ સુધી ભારતમાં નિર્માણ થઈ નથી. બેરોજગારીનો પ્રશ્ન ઊભો છે. હવે ધંધો કરવા માંગે છે પરંતુ અહીંયા લોકોની પાસે એવા પૈસા નથી કે જે ઇન્ડસ્ટ્રીઝ બનાવી શકે અને ચાઇનાના પ્રોડક્શનની જેમ ટક્કર આપી શકે. એટલે ભારત શું કરે છે કે જે માલ અહીંયા આવે છે ચાઇનાથી અને એનો પાછો રીએસેમ્બલિંગ કરીને વિશ્વના અન્ય દેશોની અંદર વેચે છે. એટલે એ પ્રમાણે પણ ભારત એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે આ પરિસ્થિતિ જોતા આપણે જે આત્મનિર્ભરની વાત કરી રહ્યા છીએ અને આત્મનિર્ભરની પ્રોડક્ટ જે અહીંયા બનાવીએ છીએ એનું જો એક્સપોર્ટ વધે તો ખરેખર ડોલર આપણે ત્યાં આવે. હવે જ્યારે આપણે ત્યાં ડોલર આવશે તો આપણું જે ડેફિસિયેટ છે એ કંટ્રોલમાં આવે અને એના પાછળ ઉદ્યોગો વધે. હા,
ચોક્કસ જે ટ્રેડ ડીલ થઈ છે એની અંદર જે માર્કેટ વેલ્યુ છે એ ખૂબ મોટી છે અને બીજા હવે દેશો ભારત સાથે બિઝનેસ કરવામાં ઇન્ટરેસ્ટેડ છે, કારણ કે ભારતની પોલિસી એક પ્રકારે નિશ્ચિત છે અને માર્કેટ છે. એટલે વિશ્વને એવું નથી કે ભારતની અંદર આ સમસ્યા છે, આ તકલીફ બેરોજગારીની સમસ્યા કે ડેફિસિટની સમસ્યા વિશ્વના બધા જ દેશો પાસે છે, કારણ કે ચાઇનાનું આક્રમણ વિશ્વના બધા જ દેશો ઉપર કરી નાખ્યું છે. આજે ગ્રેટ અમેરિકા કેમ કહેવું પડે છે અમેરિકાને, કે અમેરિકાએ જે પ્રકારે એક બિઝનેસમેન છે ને એને જોયું કે મારા દેશને ઉભો કરવો હશે તો મારે ડ્યુટી નાખવી પડશે, ટેરિફ નાખવી પડશે, મારે બીજા ખનન પદાર્થોના જે કોરીઓ છે એ બધી લેવી પડશે. એટલે આ બધા જ પ્રશ્નોને સાથે રાખીને કામ કરવું પડશે. એટલે આવી સ્થિતિ છે, એના કારણે ભારતે જે પ્રમાણે ટ્રેડ ડીલ કરી રહ્યું છે ખૂબ જ બૌદ્ધિક કક્ષાની આ ડીલ છે અને આપણે આવકારીએ છીએ. અને બીજા અન્ય દેશો જે નાના દેશો છે, 200 દેશો જેટલા છે, 200 દેશોના જે નાના દેશો છે એ સાથે પણ આપણો સીધો સંબંધ, સીધો વ્યવહાર અને રૂપીસની સાથે જયારે વ્યવહાર વધી જશે ત્યારે આપણે ભારત એક સુપર ઇકોનોમી તરફ આગળ વધી શકીશું. આપણે કહીએ છીએ મુકેશભાઈ, આપે કહ્યું તે પ્રમાણે, પણ ચંદ્રકાંતભાઈ સવાલ એ છે ઠક્કર સાહેબ કે યુરોપના જે પર્યાવરણ અને લેબર લો છે ને, જેમ કે CBAM, કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ, સાહેબ કડક નિયમો છે ઠક્કર સાહેબ. એમાં જુઓ તમે, ભારતીય માટે મુશ્કેલીઓ કદાચ ઊભી થઈ શકે એવી શક્યતાઓ છે, કારણ કે આપણી કંપનીઓએ જે સ્ટાન્ડર્ડ જાળવવા જોઈએ ને, જે કહ્યું તે પ્રમાણે કે ઇન્ટરનેશનલ બધા સ્ટાન્ડર્ડ પણ જાળવવા પડશે. તમારી માર્કેટ ચોક્કસ મોટી છે, પણ જે સક્ષમતા ઉદ્યોગોની હોવી જોઈએ એ ઓછી છે. શું લાગે છે, આ ચેલેન્જીસ નથી ઠક્કર સાહેબ? ચેલેન્જીસ 100% છે. ત્યાં કાર્બન એલિમિનેશન માટે, લેબર લોઝ માટેના નિયમો, પોલ્યુશન કંટ્રોલ માટેના નિયમો, આ બધા નિયમો ઘણા કડક છે અને એના ધારા ધોરણો અહીંની કંપનીઓ જાળવે એવો એમનો આગ્રહ પણ હશે. એવી કંપનીઓ પાસેથી જ એ લોકો માલ લેશે. પણ હાલે જે ટ્રેડ ડીલ થયું ને એક બિગિનિંગ છે, ઇટ ઇઝ નોટ એન એન્ડ. એટલે બિગિનિંગ થાય અને એક દિશા ખુલે, બારણું ખુલે, તો આપણે આગળ જઈને બીજા પગલા જે લેવાના છે. મારે પેલા બહાર તો નીકળવું પડશે, ઘરની બહાર બારણું ખુલ્યું તો એ બારણું ખુલ્યું છે, ઘરની બહાર નીકળીશ, હું ત્યાંને સમજીશ, ત્યાંની નીતિઓને સમજીશ અને એ પ્રમાણેનું ઇમ્પ્લિમેન્ટેશન થશે. જે જરૂરિયાત છે એ જરૂરિયાતોને નું પાલન કરીને આપણે કેવી રીતે એક્સપોર્ટ કરી શકીએ એના માટેના પ્રયત્નો થશે. પણ પ્રયત્ન કરવો પડે અને એ રીતનો આ પ્રયત્ન છે. ચલો, બિલકુલ પ્રયત્નમાં સફળ પણ થઈશું. પણ જે પ્રમાણે ચર્ચાનું સમાપન કરીએ પહેલા મહેન્દ્રભાઈએ બહુ સરસ વાત કરી છે કે ટ્રમ્પ માને છે કે અમે ફર્સ્ટ છીએ, અથવા તો એમણે કહ્યું કે ટ્રમ્પ ટેરિફને એક વેપન તરીકે જે ઉપયોગ કરે છે. પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે આ રીતભાત અને આ માન્યતા ખોટી છે અને લોકો પણ ક્યાંક ટીકા કરી રહ્યા છે. એટલે જ મહેન્દ્રભાઈએ કહ્યું કે દરેક દેશ એનાથી બનતું પ્લાનિંગ કરે છે અને ભારત પણ એ દિશામાં જ આગળ વધી રહ્યું છે. ભારતને ચોક્કસ આ ડીલ ફાયદાકારક નીવડશે એમનું કહેવું છે. અને ચોક્કસ ભારત જે પ્રમાણે એક્શનમાં આવ્યું છે, ભવિષ્ય બહુ ઉજળું છે. એમણે કહ્યું કે વિશ્વના GDPનો 25% હિસ્સો આ ડીલ કવર કરે છે, આ યુનું આ ભારતનું, અને ઘણા સેક્ટરને એનો સીધો લાભ મહેન્દ્રભાઈ કહે છે મળશે. બીજું કે મલ્ટીપર્પઝ અચીવમેન્ટ છે. ચોક્કસ એમણે કહ્યું કે પડકારો ખરા, પણ મલ્ટીપર્પઝ અચીવમેન્ટ છે અને ખેડૂતોનું હિત બિલકુલ જોખમાં એમ નથી. સાથે જ મુકેશ ઓઝાએ કહ્યું એમ કે ટ્રમ્પ અને જે કોઈ પણ સ્ટેટમેન્ટ હોય એ સ્ટેટમેન્ટની સામે પ્રધાનમંત્રીએ કોઈ પણ જવાબ આપ્યો નથી. ટ્રમ્પ ટેરિફની વાત હોય તો પણ, અને ટ્રમ્પને ક્યાંક એને લઈને જ બેકફૂટ પર જવું પડ્યું છે. બીજું જે મુકેશભાઈએ કહ્યું કે નક્કર ડીલ છે, એ ઇકોનોમી માટે એક સંજીવની સાબિત થઈ શકે છે. અને સાથે જ $22 અબજ કોઈ નાની સૂની રકમ મુકેશભાઈનું કહેવું કે નથી. બજેટમાં પણ આની અસર આવનારા દિવસોમાં જોવા મળશે, ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક જોવા મળશે. અમેરિકાને ચોક્કસ જડબાતોડ મુકેશભાઈ કહી રહ્યા છે જવાબ મળ્યો છે. અને ઉદ્યોગોની જે સક્ષમતા છે ભારતીય એ જોઈએ એટલી નથી એમનું કહેવું છે. પણ છતાં પણ ચાઇના પ્રોડક્ટ્સને ટક્કર આપવી એ પણ એક ચેલેન્જ છે આપણી સામે. અને મુકેશભાઈએ કહ્યું કે આત્મનિર્ભર પ્રોડક્ટનું એક્સપોર્ટ આવનારા દિવસોમાં વધશે અને એનો ફાયદો થશે. માર્કેટ વેલ્યુ ચોક્કસ મોટી છે. બીજા દેશો પણ હવે ડીલ કરવા ભારત માટે તૈયાર છે અને આ પણ એક સારી બાબત છે. ચંદ્રકાંત ઠક્કર સિંહે કહ્યું કે અમેરિકામાં જે એક્સપોર્ટ જે વસ્તુઓ થતી હતી એ વસ્તુઓને બેલેન્સ કરવા માટેનું એક મોટામાં મોટું સ્ટેપ છે. અમેરિકા ટેરિફની ધમકી આપે છે, પણ હવે એક બેલેન્સ થઈ શકે છે. ઘણા સેક્ટરને સીકે ઠક્કરે કહ્યું કે એક મેજર બેનિફિટ થશે. ટેક્સટાઇલ, ફાર્મા, લેધર, હેન્ડીક્રાફ્ટ, એમણે કહ્યું ઘણા ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઇસીસ, આ બધી ઘણી બધી વસ્તુઓને એનો સીધો બેનિફિટ મળશે. ટેકનોલોજી ટ્રાન્સફરનો પણ બેનિફિટ થશે.
અને 12 સ્ટેટ એમણે જે ગણાવ્યા એમાં ગુજરાત પણ આવી ગયું, એને પણ સીધો ફાયદો થશે. પોલ્યુશન, લેબર અને જે કાર્બન માટેના નિયમો છે એમ કે સ્ટ્રિક્ટ ચોક્કસ છે, ઠક્કર સાહેબ કહી રહ્યા છે, પણ આ એક બિગિનિંગ છે, એન્ડ નથી. દરવાજો ખુલ્યો છે, બધું જ સારું થશે. એટલે ચલો, સારું છે કે ભારત માટે, ભારતની ઇકોનોમી માટે એક બહુ સારું અને મજબૂત સ્ટેપ ત્રણેય આપણા પેનલિસ્ટોનું કહેવું છે, એનો લાભ ભારતને અને ભારતીયોને આવનારા દિવસોમાં મળશે. અને સારી વાત તો એ છે કે હવે અલગ અલગ દેશો ભારત સાથે ડીલ કરવા લાઇનમાં ઊભા હોય તેવું લાગી રહ્યું છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મુકેશ ઓઝા, ચંદ્રકાંત ઠક્કર, મહેન્દ્ર ત્રિવેદી ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત. વૈશ્વિક વેપાર યુદ્ધ વચ્ચે ભારતે માર્યો છે માસ્ટર સ્ટ્રોક. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.